હેલો એવરીબડી, બધા બસ આમ જ મસ્ત અને ખુશ અને પોઝિટિવ વિચાર કરી અને આનંદિત અને સ્વસ્થ રહો. આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર વાત કરતા હતા અને વનસ્પતિ સૃષ્ટિની અંદર હવે આપણે એમાં નવા ટોપિકની ચર્ચા આગળ વધારીએ અને એ છે આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી વનસ્પતિ વિશેની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે એની અંદર આપણે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ વનસ્પતિ વિશેની ચર્ચા એમાં આગળ વધારીએ, જેને આપણે એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ્સ અથવા તો એન્જિયોસ્પર્મ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ આપણે વાત કરી કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે ને એમાં એના જે બીજ કે એના જે અંડકો હોય એ ખુલ્લા હોય, ઢંકાયેલા નથી હોતા, એટલે આપણે એને અનાવૃત કહીએ છીએ. પણ અહીંયા જે વાત કરશું આપણે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિ છે કે જેના બીજ જે છે કે અંડકો જે છે એ ખુલ્લા નથી હોતા, બરોબર. એના જે બીજ છે એ બીજ જે ફળ જે છે એ ફળમાં રક્ષાયેલા હોય છે અથવા તો ઢંકાયેલા હોય છે. રક્ષાયેલા કે ઢંકાયેલા હોય છે, એટલા માટે આપણે એને અનાવૃત, જેમ આગળ વાત કરી અનાવૃતમાં ખુલ્લા હોય, અહીંયા એ કેવા હોય તો કે ઢંકાયેલા હોય, રક્ષાયેલા હોય છે, એટલે આપણે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એટલે એના જે બીજ છે એ બીજ ઢંકાયેલા હોય છે, ખુલ્લા નથી હોતા, બરાબર. ખુલ્લા નથી હોતા, એ ઢંકાયેલા હોય છે, બરાબર. એ ઢંકાયેલા હોય છે, રક્ષાયેલા હોય છે, એટલા માટે આપણે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. હવે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એ જે આપણે સજીવ સૃષ્ટિમાં અથવા તો જે નિવસન તંત્રમાં વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિ એ નિવસન તંત્રમાં સજીવ સૃષ્ટિની અંદર સપુષ્પી વનસ્પતિમાં કે એમાં આપણે જો વાત કરીએ તો સૌથી વધારે વિકસિત જૂથ અને સૌથી વધારે ઉદ્વિકાસીય લક્ષણો ધરાવતું અને ખૂબ મોટા ક્ષેત્ર વિસ્તારમાં એ ફેલાયેલું જોવા મળતું હોય છે. એટલે એમાં આપણે જો વાત કરીએ તો કે જે વનસ્પતિ સૃષ્ટિમાં પ્રભાવી જૂથ છે, બરાબર, પ્રભાવી જૂથ છે, પ્રભાવી સમૂહ છે, અને બીજું કે એ સૌથી વિકસિત વનસ્પતિ સમૂહ છે, એમ પણ કહી શકાય છે આપણે કે એ સૌથી વિકસિત વનસ્પતિ સમૂહ છે, બરાબર. સૌથી વિકસિત વનસ્પતિ સમૂહ છે એવું પણ એની અંદર આપણે કહી શકાય છે. હવે આ જે વનસ્પતિ સમૂહ જે છે એનું રહેઠાણ ક્યાં છે તો એના વિશે પણ આપણે વાત કરીએ કે એનું રહેઠાણ. તો યાદ રાખજો ખાસ કે જે આવૃત બીજધારી વનસ્પતિ છે એ રહેઠાણમાં ઘણી બધી વિવિધતા ધરાવે છે, એટલે કે એના નિવાસસ્થાનની અંદર ઘણી વિવિધતા છે. એક તો એમાંની ઘણી ખરી જાતિઓ જે છે, બરોબર, એ જલજ પણ હોય, બીજું સ્થલજ પણ હોય. તો જલજ હોય તો બે વસ્તુ આવે કે મીઠા પાણીની અંદર હોય, ભેજવાળી જગ્યાએ હોય, ખારા પાણીમાં પણ જોવા મળતી હોય છે. સ્થલજની વાત આવે તો ઘણી ખરી જે છે જંગલ વિસ્તારમાં હોય, ઘણી આપણને એમાં કોઈ જે રણ પ્રદેશ ને બધા વિસ્તારો છે એની અંદર પણ જોવા મળતી હોય, જંગલ વિસ્તારની અંદર જોવા મળતી હોય, ડુંગરાળ વિસ્તારમાં જોવા મળતી હોય, બરફ આચ્છાદિત વિસ્તારોમાં જોવા મળતી હોય. એટલે એ રીતે સ્થલજમાં પણ ઘણી વિવિધતા જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. બીજું, એના જો સ્વરૂપ અને કદ વિશેની વાત કરીએ આપણે તો સ્વરૂપ અને કદમાં, તો આની અંદર સ્વરૂપ કદમાં ઘણી વિવિધતા જોવા મળે છે. કેમ કે ઘણી ખરી વનસ્પતિ જે છે મોટા ભાગે આપણને છોડ સ્વરૂપે, ક્ષુપ સ્વરૂપે, બરોબર, કે વૃક્ષ સ્વરૂપે અથવા તો અલગ અલગ પ્રકારના જે બધા વેલાઓ છે એ વેલાઓ સ્વરૂપે, એ બધા સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે. બીજું કે એમાંની ઘણી ખરી વનસ્પતિ એવી છે કે જેમાં આવૃત બીજધારી વનસ્પતિમાં સૌથી જો નાની વનસ્પતિને આપણે જો ધ્યાનમાં લઈએ, સૌથી નાની વનસ્પતિ તો એ છે વુલ્ફિયા ગ્લોબોઝા, બરાબર. ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે યાદ રાખજો, વુલ્ફિયા ગ્લોબોઝા એ સૌથી નાનામાં નાની જે આવૃત બીજધારી વનસ્પતિ છે. અને એની અંદર સૌથી ઊંચી જો કોઈ વનસ્પતિની વાત કરીએ આપણે તો એમાં જે ઓસ્ટ્રેલિયન નીલગિરી છે, બરાબર, યુકેલિપ્ટસ એટલે આપણે આને નીલગિરી તરીકે ઓળખીએ છીએ, બરાબર, નીલગિરી. તો ઓસ્ટ્રેલિયન નીલગિરી છે ખાસ કરીને એ યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ, એ સૌથી યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ યાદ રાખજો.
તો એની અંદર સૌથી ઊંચી વનસ્પતિ તરીકે જોવા મળે છે, જેની ઊંચાઈ સામાન્ય રીતે 101 ફૂટ જે છે એના કરતાં પણ વધારે જોવા મળતી હોય છે. તો એ રીતે સૌથી ઊંચી વનસ્પતિ અને સૌથી નાની વનસ્પતિ જે છે, બરાબર, આ સૌથી નાની વનસ્પતિ છે, સૌથી નાની, અને આ સૌથી ઊંચી વનસ્પતિ છે. તો આ રીતે એની અંદર આપણને એના રચનામાં ને બધામાં ઘણી બધી અલગ અલગ પ્રકારની જે વિવિધતાઓ છે જોવા મળતી હોય છે. બીજું કે તે વિકસિત વાહક પેશીઓ ધરાવે છે. વિકસિત વાહક પેશીઓ જે છે એ વિકસિત પ્રકારની વાહક પેશીઓ એ ધરાવે છે, એટલે જલવાહક પેશીઓ, અનવાહક પેશીઓ, એ બધું એની અંદર વિકસિત પ્રકારનું જોવા મળતું હોય છે. એટલે જલવાહિની, અનવાહિની, બરાબર, બધું વિકસિત પ્રકારની રચના જે છે એની અંદર આપણને જોવા મળતી હોય છે. તો હવે એના રહેઠાણ, સ્વરૂપ, એ બધા વિશેની આપણે એમાં ચર્ચા કરી. હવે બીજી જો આપણે વાત કરીએ તો એની અંદરનું જે વનસ્પતિ સમૂહ છે એ વનસ્પતિ સમૂહની અંદર આપણને બીજાણુજનક અવસ્થા અને મુખ્ય અવસ્થા છે, બરાબર, એટલે કે યાદ રાખજો ખાસ, તેમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે, મુખ્ય અને પ્રભાવી અવસ્થા છે, બરાબર, પ્રભાવી અવસ્થા છે. અને જન્યુજનક અવસ્થા એમાં ગુણ છે, બરાબર. જન્યુજનક અવસ્થા જે છે, જન્યુજનક અવસ્થા એ એની અંદર ગુણ અવસ્થા છે, ગુણ અવસ્થા છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતા જે છે એની અંદર જોવા મળતી છે. હવે વર્ગીકરણની જો આપણે વાત કરીએ તો ઘણા બધા જે વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકો દ્વારા એનું જે વર્ગીકરણ આપવામાં આવ્યું છે એની અંદર ખાસ કરીને બેન્થામ અને હુકરનું વર્ગીકરણ આપણે આવૃત બિદાય વનસ્પતિમાં સૌથી વધારે સ્વીકાર્ય વર્ગીકરણ છે. આ વર્ગીકરણની અંદર એને જે બે વર્ગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. એના બે વર્ગ છે, જેના વિશે આમ તો આપણે ઘણું પ્રાથમિક બાબત જાણીએ છીએ કે એમાંની એક દળી વનસ્પતિ અને બીજું જે છે એમાંનું એને આપણે દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. તો આ બે પ્રકારની વનસ્પતિ જે છે વિભાગ, એમાંનો ખાસ જે આવૃત બિદારી વિભાગ છે એના આ બે વર્ગમાં એને વિભાજિત કરવામાં આવે છે. તો એક દળીના લક્ષણો આપણે બધા જાણીએ છીએ, આગળ ભણી ચૂક્યા છીએ કે એમાં આપણને જે તંતુમય પ્રકારનું મૂળ જોવા મળે છે, તંતુમય મૂળ તંત્ર હોય, બરાબર. જ્યારે દ્વિદળીની અંદર આપણને સોટીમય મૂળ તંત્ર જોવા મળે છે, સોટીમય પ્રકારનું મૂળ તંત્ર હોય. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે આની અંદર આપણને સમાંતર શિરા વિન્યાસ એના પર્ણમાં જોવા મળે છે, સમાંતર શિરા વિન્યાસ, બરાબર. જ્યારે દ્વિદળીની અંદર જો આપણે વાત કરીએ તો એમાં આપણને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, જાલાકાર શિરા વિન્યાસ. આ ઉપરાંત શિરા વિન્યાસ, આ ઉપરાંત આની અંદર જે પુષ્પ જોવા મળે છે એ પુષ્પ સામાન્ય રીતે આપણને ચતુઃ અવયવી કે પંચાવયવી પ્રકારના જોવા મળે છે, બરાબર. પંચાવયવી પુષ્પની હાજરી જોવા મળે છે. જ્યારે અહીંયા આપણે જે પુષ્પની જે રચના જોવા મળે છે, બરાબર, એ ત્રિઅવયવી પુષ્પ હોય છે, ત્રિઅવયવી પુષ્પ. જ્યારે અહીંયા આપણને ચતુઃ અવયવી કે પંચાવયવી, બરાબર, કે પંચાવયવી પુષ્પ જે છે એની હાજરી જોવા મળે છે. ત્રિઅવયવી એટલે કે 3 અને 3 ના ગુણાંક માટે 3, 6 એવા અલગ અલગ પ્રકારની જે ચક્રો છે એ હાજરી જોવા મળે છે. પેલાની અંદર આપણને ચતુઃઅવયવી કે પંચાવયવી પ્રકારની જે પુષ્પીય રચનાઓ છે એ પુષ્પીય રચનાઓ જોવા મળતી હોય છે. આ સિવાય એક દળી, દ્વિદળીની અંદર બાકીની રચનાઓ તો આપણે બધા જાણીએ છીએ કે એક દળી વનસ્પતિ જે છે એની અંદર આપણને આંતરિક રચનામાં ફેરફાર જોવા મળે, બાહ્યકાર રચનામાં પણ આપણને ફેરફાર જોવા મળતા હોય છે. હવે બીજી ખાસ વિશિષ્ટતા જે છે એની અંદરની એ એના પ્રજનનની અંદર આપણને જોવા મળે છે. તો એના જે પ્રજનન વિશેની જો વાત કરીએ તો આ વનસ્પતિની અંદર મોટા ભાગે આપણે જે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન ખાસ એની અંદર સૌથી વિશિષ્ટતા આપણને લિંગી પ્રજનનમાં છે. અને લિંગી પ્રજનન કોના દ્વારા થઈ હોય તો કે પુષ્પ એ લિંગી પ્રજનન અંગ તરીકે એમાં ઉત્પન્ન થતું જોવા મળતું હોય છે. તો લિંગી પ્રજનન અંગ તરીકે કોણ હોય છે તો કે પુષ્પ હોય છે. અને આના વિશે તો આખું ચેપ્ટર આપણે ઘણી બધી ચર્ચા ડિટેલની અંદર કરી ચૂક્યા છીએ કે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે, સંકુચિત પ્રરોહ તરીકે વિકસિત થઈ અને એની અંદર આપણને 4 ચક્રોની રચના જોવા મળે છે, બરાબર. એમાં આપણને 4 ચક્રોની રચના જોવા મળે છે.
એ ચક્રની અંદર ખાસ જે ચક્રો છે પ્રજનન અંગો માટેના જરૂરી એને આપણે આવશ્યક ચક્રો તરીકે ઓળખીએ છીએ અને આવશ્યક ચક્રોની અંદર ખાસ કરીને પુંકેસર ચક્ર, બરાબર, પુંકેસર ચક્ર અને બીજું જે છે એમાંનું સ્ત્રીકેસર ચક્ર, આ બંનેનો સમાવેશ જે છે એ એની અંદર કરવામાં આવતો હોય છે. પુંકેસરની રચના પણ યાદ કરો, એ પણ આપણે ભણી ચૂક્યા છીએ કે પુંકેસરની જે રચના છે એ રચનાની અંદર આપણને એમાં ટોચના ભાગે જે દ્વિખંડિત રચના જોવા મળે જેને આપણે પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા યોજીની રચના છે, આ તંતુની રચના છે, આ બધું આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ આગળ. સ્ત્રીકેસરની અંદર જો વાત કરીએ તો ઉપરનો જે ભાગ છે, બરાબર, એને આપણે પરાગાસન તરીકે ઓળખી શકાય. નીચેનો જે ફૂલેલો ભાગ છે એને આપણે એનો બીજાશય તરીકે ઓળખવામાં આવે છે અને બંનેને જોડતી જે રચના છે, બરાબર, એ રચનાને આપણે એનું પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. તો પુંકેસર સ્ત્રીકેસરની જે રચના છે એના વિશે પણ તમે બધા જાણો છો. પુંકેસરની અંદર આ જે એમાંની જે પરાગાશયની જે રચના છે, પરાગાશયની રચનામાં પુંકેસરમાં પરાગાશયની જે રચના છે, પરાગાશય, એ પરાગાશયની રચનાની અંદર શું હોય ભાઈ, તો કે લઘુ બીજાણુ માતૃકોષો આવેલા હોય. લઘુ બીજાણુ માતૃકોષ એની અંદર આપણને આવેલા જોવા મળે છે. લઘુ બીજાણુ માતૃકોષ જે છે એનું અર્ધીકરણ થાય એમાંથી, બરાબર, યાદ રાખજો ખાસ, અર્ધીકરણની પ્રક્રિયા થાય અને એમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થાય છે. લઘુ બીજાણુ એટલે પરાગરજ, બરાબર. લઘુ બીજાણુ એટલે શું, તો કે એમાંથી પરાગરજ જે છે પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજ અર્ધીકરણની પ્રક્રિયાથી ઉત્પન્ન થઈ એટલે આ બધું દ્વિકીય હોય, આ બધું 2n હોય, આ પણ 2n રચના છે, પણ અર્ધીકરણથી બીજાણુ જે ઉત્પન્ન થાય એ એકકીય રચના જોવા મળે છે. તો અહીંયા એની જન્યુજનક અવસ્થાની હવે શરૂઆત થઈ. સેમ એવી જ રીતે આપણે જો સ્ત્રીકેસરની અંદર વાત કરીએ તો સ્ત્રીકેસરના બીજાશયની અંદર આપણને અંડકની રચના જે છે જોવા મળે છે. આપણે એના વિશે બધા જાણીએ છીએ. આમ તો કે આ પરાગરજ જે છે, પરાગરજ કેમ ઉત્પન્ન થઈ ભાઈ, આમ તો કે પરાગાશયની અંદર પરાગરજ જે છે એનું નિર્માણ પરાગાશયની અંદર થતું હોય છે, બરાબર. હવે સ્ત્રીકેસરની જે રચના છે એ સ્ત્રીકેસરની રચનાની અંદર જે બીજાશય છે, બીજાશયની અંદર જો આપણે વાત કરીએ તો એમાં અહીંયા જે ખાસ ભાગ છે બીજાશય, બરાબર, અને બીજાશયની અંદરના ભાગે આપણને આ રીતે એમાં અંડકની રચના જોવા મળે છે. આપણે ઓલરેડી આગળ અનાવૃત બીજધારી વનસ્પતિમાં વાત કરી ચૂક્યા છે, યાદ રાખજો અને યાદ કરજો એને. એના ઉપરના ભાગે આપણને આવરણો આવેલા હોય છે, બરાબર, જેને આપણે અંડાવરણો તરીકે પણ ઓળખીએ છીએ. અને અંદરના ભાગે બધી પેશીઓની રચના આવેલી જોવા મળે છે. આ બધી પેશીઓની રચના હોય છે એમાં. આ જે પેશીઓની રચના જે છે એને આપણે એમાં મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી રચના અંદરના ભાગે હોય, આ બધા મહાબીજાણુ માતૃકોષોની રચના છે. એમાંથી કોઈ પણ એક મહાબીજાણુ જે છે કદમાં મોટો બને છે, આજુબાજુમાંથી પોષણ મેળવીને કદમાં મોટો બને છે, બરાબર. એટલે એના પછીની જો રચનાની હું વાત કરું તમને તો અહીંયા આ પ્રકારે એની અંદરના મહાબીજાણુ માતૃકોષ જે કદમાં મોટો બને છે આ રીતે, અને આ અહીંયા આજુબાજુના બધા કોષોની રચના છે. આ મહાબીજાણુ માતૃકોષ જે છે એનું અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, બરાબર. શું થાય, એનું અર્ધીકરણ થાય છે. હવે તો અર્ધીકરણની પ્રક્રિયા થાય, જો હવે ત્યાંથી હું એને અહીંયા દર્શાવું છું. તમારે એવું હોય તો જે કોઈ પણ લખાણ માટે બાબત જે છે, બરાબર, એને તમે થોડુંક ધ્યાનથી લખી લેજો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો અહીંયાથી હું કન્ટિન્યુઅસ આગળ વધું છું. અહીંયાથી હું અહીંયા આવીશ ત્યારે હું અહીંયાથી દૂર કરું છું, બરાબર. ચાલો, તો હવે આપણે જેમ આગળ વાત કરી ચૂક્યા છીએ એવી રીતે જો એમાં આગળ જોશું હવે કે ભાઈ કઈ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય છે. તો અહીંયાની રચના જે છે, બરાબર, એને આપણે સીધી ઉપર દર્શાવીએ છીએ અહીંયા. તો શું થાય છે કે એક કદમાં મોટો બને છે, એનું અર્ધીકરણ થાય છે. એ આકૃતિને હું ફરીવાર અહીંયા દર્શાવું છું, બરાબર. આ એમાંના આવરણોની રચના છે, આ પ્રકારની રચના જોવા મળે છે. આ બધા એના કોષો છે, બરાબર, આ પ્રકારની રચના ધરાવતા. હવે આની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય. અર્ધીકરણની જે પ્રક્રિયા જે છે એ અર્ધીકરણની ક્રિયા થાય. આ એક જ કોષનું યાદ રાખજો, આ જે કોષ છે, બરાબર, એનું અર્ધીકરણની પ્રક્રિયા થાય અને આ જે છે ને આપણે મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે.
આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણની પ્રક્રિયા થાય તો અર્ધીકરણની પ્રક્રિયાથી એમાંથી 4 એકકીય કોષો જે છે એનું નિર્માણ થાય, બરાબર. 4 એકકીય કોષોનું નિર્માણ થાય. આ 1 2 3 અને 4 આ એકકીય કોષો જે છે એનું નિર્માણ થાય, જેમાંથી 3 કોષો જે છે એ અવનત પામે છે, બરાબર. 3 કોષો એ અવનત પામે છે. અવનત પામે એનો અર્થ શું થાય કે 3 કોષો નાશ પામે છે. તો વેધો કેટલો હોય? આ એક જ વેધો છે. તો એક કોષ જે છે એની અંદરથી હવે એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય. એટલે આ એની અંદરનો એક કોષ, અહીંયાનો આ જે કોષ છે એ કોષને અહીંયા કદમાં મોટો બને છે અને એની અંદર હવે ભ્રૂણપૂટનું નિર્માણ થાય. એટલે આ એમાંથી એક ભ્રૂણપૂટ બને છે આખો. આ એનું કોષ કેન્દ્ર છે. અને આજુબાજુના જે કોષો છે બધા એને પ્રદેહના કોષો તરીકે ઓળખી શકાય. એ પોષણ આપવા માટેના કાર્ય સાથે સંકળાયેલા છે. આ કોષોને આપણે પ્રદેહના કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને બાકી જે છે એના ઉપરના આવેલા આવરણોની રચના છે. તો આ એના આવરણો છે જેને આપણે અંડાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ એના આવરણો છે. તો હવે શું થાય છે? હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું માત્ર કોષ કેન્દ્રનું જ સમવિભાજન થાય છે. યાદ રાખજો, માત્ર એનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું સમભાજન થાય છે, બરાબર. કોષ કેન્દ્રનું સમવિભાજન થાય છે. આ સમવિભાજન એનું 3 વખત સમવિભાજન થાય. કેટલી વખત? 3 વખત. તો 3 વખત થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. તો એની અંદર 8 કોષ કેન્દ્રયુક્ત ભ્રૂણપૂટની નિર્માણ થાય છે. આ હું અંદરનો ભ્રૂણપૂટ જ બતાવું છું. આ પ્રદેહના કોષો તો તમે બધા જાણો છો કે આ પ્રદેહના કોષો છે. 8 કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. 1 2 3 4 5 6 7 અને 8. આને આપણે અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કહેવાય. હવે એમાંથી શું થાય છે? આ બધા પ્રદેહના કોષો છે, તો યાદ રાખજો આ બધા પ્રદેહના કોષો છે, બરાબર. આને પ્રદેહ તરીકે ઓળખી શકાય. તો આ એનો ભ્રૂણપૂટ છે. આકૃતિનું નામ નિર્દેશન તમને જણાવી દઉં. આ અંદરના ભાગે આ ભ્રૂણપૂટ છે. આ પ્રદેહના કોષો છે, પ્રદેહના કોષો. અને આ જે છે એના અંડાવરણ છે, અંડાવરણ. હવે શું થાય કે આની ગોઠવણી થાય, દરેક કોષ કેન્દ્રની ગોઠવણી થાય છે. હવે ખાસ સમજો. તો એની જે ગોઠવણી થાય ને એ ગોઠવણીની અંદર એમાં આ ઉપરનો જે ભાગ છે ને એને અંડછિદ્રનો ભાગ કહેવાય. આને અંડછિદ્ર કહેવાય, બરાબર. અંડછિદ્ર. અને નીચેનો જે ભાગ છે ને અંડતલ કહેવાય, અંડતલ. આવા નામ છે, યાદ રાખજો ખાસ. તો હવે આ જે અંડછિદ્રનો ભાગ તરફ 3 કોષ કેન્દ્ર અહીંયા ગોઠવાય એની ફરતે એક રચના બની જાય. આ 3 કોષોની રચના જે છે, બરાબર, અંડછિદ્ર તરફ જે આપણને જોવા મળતી હોય છે એમાં અહીંયાના ભાગે એમાંથી એક કદમાં મોટો હોય છે, એક કદમાં મોટો હોય છે અને બીજા 2 કદમાં નાના હોય છે. કદમાં મોટો હોય ને એને અંડકોષ કહેવાય, અંડકોષ. અને બાકીના જે 2 છે ને આ નાના, બરાબર, એને આપણે શું કહેશું? સહાયક કોષ કહેશું, સહાયક કોષ. અંડકોષ અને સહાયક કોષ ભેગા મળી અને અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. અંડ પ્રસાધન. તો અંડ પ્રસાધનમાં શું હોય? તો કે એક અંડકોષ હોય ને 2 સહાયક કોષો હોય. વચ્ચેના ભાગે 2 કોષ કેન્દ્ર જે છે, 3 કોષ કેન્દ્ર ઉપર ગોઠવાઈ ગયા. હવે આ 3 કોષ કેન્દ્ર જે છે અહીંયા ઉપર ગોઠવાઈ ગયા. હવે આ 2 કોષ કેન્દ્ર જે છે, 2 કોષ કેન્દ્ર અહીંયા વચ્ચે જોડાઈ જાય છે, 1 અને 2 કોષ કેન્દ્ર. અને આ જે છે ધ્રુવીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે, ધ્રુવીય કોષ કેન્દ્રો. અથવા તો એને આપણે દ્વિકીય કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, દ્વિકીય કોષ કેન્દ્ર, બરાબર. દ્વિકીય કોષ કેન્દ્ર, દ્વિકીય કોષ કેન્દ્ર. અહીં 2n રચના છે. આ બધા એકકીય રચના છે. આ પણ n છે, આ પણ n છે. અહીંયા 2 નો સમૂહ છે. અને નીચેના ભાગે 3 કોષ કેન્દ્ર 3 કોષોની રચના કરે છે. એને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે, પ્રતિધ્રુવીય કોષો. આ પણ એકકીય હોય છે. તો આ પ્રકારની રચના જે છે એ એની અંદરથી આપણને થતી જોવા મળતી હોય છે, બરાબર. હવે શું થશે? તો કે હવે એમાં પરાગનયનની પ્રક્રિયા થાય છે.
બરાબર. પરાગનયનની જે પ્રક્રિયા છે હવે એના વિશેની આપણે વાત કરીએ કે એમાં ફલનની પ્રક્રિયા કઈ પ્રકારે આપણને થતી જોવા મળતી હોય છે અને પરાગનયનની પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો હવે આ રીતે એની અંદર આવરણોની બધું જે વિકસિત થઈ ગયું હોય છે બરાબર. આ રીતે એમાં હૃદયના કોષોને અંડાવરણોની બધું તમે જાણો છો કઈ દર્શાવતો નથી પણ અહીંયા એની આખી સંપૂર્ણ રચના આપણે અહીંયા દર્શાવી હવે. પણ એના પહેલા હું તમને કહી દઉં કે પરાગનયન. પરાગનયન એટલે શું ભાઈ? તો કે પરાગરજ જે છે એ પરાગરજ બરાબર જે વહન પામી બરાબર. વહન પામે કોના મારફતે? તો કે અલગ અલગ પ્રકારના એમાં પાણી દ્વારા પણ વહન પામે, પવન દ્વારા વહન પામે, કીટકો દ્વારા વહન પામે, પ્રાણીઓ દ્વારા વહન પામે. તો આ બધા જે છે ને એના વાહકો કહેવાય. પરાગનયન માટેના વાહકો કહીશું આપણે. તો એ બધા દ્વારા વહન પામી બરાબર અને ક્યાં સ્થાપિત થાય છે? તો કે જે સ્ત્રી કેસર જે છે ને એ સ્ત્રી કેસરના પરાગાસન બરાબર એ પરાગાસન પર સ્થાપિત થાય છે. તે પરાગાસન ઉપર સ્થાપિત થાય. તો પરાગાસનની જે પ્રક્રિયા છે પરાગાસન ઉપર એક સ્ત્રી કેસર સ્થાપિત થાય છે. હવે ત્યાંથી પછી રચના શું જોવા મળે છે એના વિશે વાત કરીએ. તો ધારો કે આની અંદર આ સ્ત્રી કેસરની રચના છે. આ આખું સ્ત્રી કેસરની રચના આપણે સમજીએ. આ સ્ત્રી કેસર છે. આ એની અંદરના ભાગે આવેલું બીજાશય જે છે એ બીજાશયની રચના છે. આ રીતના બરાબર. આ એનું પરપુષ્પાસનની રચના છે. હવે સમજો ખાસ. અહીંયા ધારો કે પરાગરજ આવી છે અને અહીંયા પરાગરજ જે છે એ 2 થી 3 પરાગરજ પણ આવી શકે છે. અહીંયા એનું સ્થાપન થાય છે. હવે એ શું કરે છે? તો કે એના ઉપરથી પોષણ મેળવી પછી એનું અંકુરણ થાય છે અને આ એનું કોષ કેન્દ્ર હોય છે. આ બરાબર આ કોષ કેન્દ્ર છે. આ પરાગરજ છે. પરાગરજ એ પહેલા હું તમને અંડકની જે રચના છે અંડકના આવરણો અને એના વિશે વાત કરી દઉં કે આ એની કઈ કઈ પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. તો અહીંયા આખો ભ્રૂણપુટ, આ જે ભ્રૂણપુટ છે એની રચના અહીંયા આપણને જોવા મળશે. તો આ રીતે એની અંદર આપણને એક તો જો ઉપરના ભાગે તમને જોઈને છિદ્રની જો આપણે એ અંડકના પ્રકાર ઉપર આધારિત છે પણ સામાન્ય રીતે હું અહીં ઉપર દર્શાવું છું કે આ અંડકોષ છે, આ એના સહાયક કોષો છે, આ દ્વિકીય કોષ કેન્દ્રની રચના છે અને અહીંયા આપણને પ્રતિધ્રુવીય કોષોની રચના જોવા મળે છે. બરાબર. હવે શું થાય છે? આ અંદરનો ભાગ છે. હવે અહીંયાથી એક પરાગરજ જે છે પરાગરજનું અંકુરણ થાય છે. ક્યાંથી? અહીંયાથી આ પરાગરજનું અંકુરણ થયું છે એટલે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે. આ પરાગરજનું અંકુરણ થયું છે આ રીતે. હવે આનું જે કોષ કેન્દ્ર છે ને એ કોષ કેન્દ્ર અહીંયા આવી જશે બરાબર. હવે એના કોષ કેન્દ્રમાંથી એના કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન થાય અને એ કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એની અંદરથી 2 જન્યુઓનું નિર્માણ થાય છે. એને આપણે નર જન્યુ તરીકે ઓળખી શકાય. વધારે ડિટેલમાં હું તમને આ બધી ટોપિક જે છે 12મા ધોરણમાં આપણે એમાં વાત કરશું પણ અહીંયા હું સીધું નર જન્યુની ઉપર આવું છું કેમ કે એની સાથે એમાં વાનસ્પતિ કોષ પણ હોય છે. તો આ એમાંથી નર જન્યુનું નિર્માણ થાય છે. આ નર જન્યુ છે જેના કોષ કેન્દ્રના વિભાજનથી ઉત્પન્ન થયા છે. આ એકકીય રચના છે બરાબર. આ અંડકોષ છે, યાદ રાખજો. આ અંડકોષની રચના છે. આ દ્વિકીય કોષ કેન્દ્ર છે. દ્વિકીય કોષ કેન્દ્ર બરાબર. દ્વિકીય કોષ કેન્દ્ર જે છે એની 2n રચના છે. આ n રચના છે. આ જે છે 3 એ 3 એ પ્રતિધ્રુવીય કોષો છે. પ્રતિધ્રુવીય કોષો બરાબર. આ એની રચના છે. હવે શું થાય છે કે આ જે પરાગ નલિકા જે ઉત્પન્ન થઈ છે એને પરાગ નલિકા કહેશું આપણે. પરાગ નલિકા આ એ ધીમે ધીમે નીચેની તરફ આવે છે બરાબર. નીચેની તરફ આવે છે એટલે અંકુરણ પછી ધીમે ધીમે એની લંબાઈમાં વધારો થાય. લંબાઈમાં વધારો થાય એટલે નીચેની તરફ આવે છે. નીચેની તરફ આવે છે. તો એની સાથે એના નર જન્યુઓ જે છે એ પણ નીચેની તરફ આવતા જશે ને. તો હવે એ નીચેની તરફ આવી અને સહાયક કોષના મારફતે એ અંદર પ્રવેશ કરે છે. સહાયક કોષના મારફતે અંદર પ્રવેશ કરે છે અને આ 2 નરજન્યુ અહીંયા મુક્ત કરે છે. સમજો, એ અંદર દાખલ થઈ 2 નરજન્યુ અંદર મૂકી દેશે. એટલે આ નરજન્યુ જે છે હવે એ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે. એક નરજન્યુ, આ નરજન્યુ જે છે એમાં એક નરજન્યુ અંડકોષની સાથે સંયોજાય એટલે અંડકોષ પ્લસ નરજન્યુ
બરાબર, આ એકકીય રચના એની સાથે સંયોજાય અને એમાંથી જે રચનાનું નિર્માણ થશે, ફલનની પ્રક્રિયા થાય, એકબીજા વચ્ચે ફલિતાંડનું નિર્માણ થાય છે. તો આમાંથી ફલિતાંડ બને છે જે 2n રચના છે. બરાબર, હવે સમજો બે નરજન્યુ છે. એક નરજન્યુ જે છે એ એક નરજન્યુ, બરાબર, જે અંડકોષની સાથે સંયોજાણો છે, આ બે સાથે, તો એ એક વખત ફલન થઈ ગયું છે ઓલરેડી. બરાબર, એટલે હું અહીંયા એ લખું છું ભાઈ એ ધારો કે અંડકોષ પ્લસ નરજન્યુ એમાંથી બને છે ફલિતાંડ. આ દ્વિકીય રચના છે. હવે સમજો બીજું નરજન્યુ આ જે છે એ દ્વિકીય કોષ કેન્દ્રની સાથે સંયોજાય છે, એટલે બીજી વખત ફલન થયું. તો બીજી વખત ફલન કોની વખત થયું ભાઈ? તો કે એમાં દ્વિકીય કોષ કેન્દ્ર, બરાબર, દ્વિકીય કોષ કેન્દ્ર અને એની સાથે સંયોજાય છે કોણ? તો કે નરજન્યુ. હવે દ્વિકીય કોષ કેન્દ્ર કેવું હતું? તો કે ઓલરેડી 2n હતું. નરજન્યુ કેવું છે? તો કે n છે, તો 2n + n = 3n. તો આ 3n PEN એનું નિર્માણ થાય છે. તો આ બંને સંયોજાય, નરજન્યુ અહીંયા સંયોજાય, બરાબર, તો એનાથી 2n + n એટલે કે 3n ત્રિકીય રચના નિર્માણ. તો ફલન કેટલી વાર થયું ભાઈ? ભ્રૂણપૂટની અંદર 2 વખત. એટલા માટે આ પ્રકારના ફલનને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે જેને બેવડું ફલન કહે છે, જેને બેવડું ફલન, ડબલ ફર્ટિલાઇઝેશન, બેવડું ફલન કહે છે. અને આ બેવડું ફલન એ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની લાક્ષણિકતા છે. તો આ રીતે હવે પછી પ્રશ્ન એ થાય કે તો ફલિતાંડ બની ગયું અને આમાં આ 2n બન્યું, આ 3n બન્યું. પેન એટલે શું? પેન એટલે કે ધ્યાન આપજો, પેન PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, અને આપણે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આમાંથી ભ્રૂણ કોષનું નિર્માણ થાય છે. તો ફલિતાંડમાંથી શેનું નિર્માણ થાય? તો કે ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે. આમાંથી ભ્રૂણ બને, યાદ રાખજો, ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્ન. ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે. અને પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રમાંથી શું બને? તો કે ભ્રૂણ કોષ બને છે. એટલે આમાંથી બને છે ભ્રૂણ કોષ. અને આ ભ્રૂણ કોષ જે પોષણ આપવાનું કાર્ય, પછી ભ્રૂણ જ્યારે બને ત્યારે ભ્રૂણ ની અંદર પોષણનું કાર્ય આ ભ્રૂણ કોષ દ્વારા થાય છે. તો આમાંથી ભ્રૂણ બને, આમાંથી ભ્રૂણ કોષ બને, પછી એમાંથી બીજનું નિર્માણ થાય અને આ બીજ જે છે ફળની અંદર આપણને આવૃત જોવા મળે છે. એટલે આપણે એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ખૂબ સરસ મજાનો ઈઝી ટોપિક છે, પણ મેં કીધું એમ થોડુંક બાબત તમારે એમાં થોડીક યાદ રાખવાની જરૂર છે. બરાબર, પણ આ રીતે તબક્કા વાઇઝ જો તમે જશો તો એમાં લગભગ કોઈ પ્રકારની મુશ્કેલીમાં આપણે થશે નહીં. તો આ વાત કરી આપણે એ આવૃત બીજધારી વનસ્પતિ, જેમાં એકદળી અને દ્વિદળી વનસ્પતિનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો અહીંયા એના વિશેની જે ચર્ચા છે, આવૃત બીજધારી વનસ્પતિ વિશેની, એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ.